સિલવાસા દાદરાનગર હવેલી વિસ્તારના ખરડપાડા જંગલમાંથી કપલ યુવક યુવતીની લાશ મળી આવી હતી। આ સમગ્ર ઘટના આત્મહત્યાની દેખાઈ રહી છે। તાજેતરની માહિતી અનુસાર ખારડપાડાના ડુંગરમાંથી એક યુવતી અને એક યુવકના મૃતદેહ મળી આવ્યા છે। મૃતદેહ 24 કલાક કરતાં વધુ જૂનો હોવાનું કહેવાય છે। આ ઘટનાને લઈને નરોલી પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ આત્મહત્યા છે કે બીજું કંઈક તે ચોક્કસ સ્થિતિ પોલીસ તપાસ બાદ જાણી શકાશે। હાલમાં પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। હાલમાં યુવતીની ઉંમર 20 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવાનું કહેવાય છે। નરોલી પોલીસ બંને લાશને સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ પીએમ કરાવ્યા બાદ પરિવારને સોંપી દેવામાં આવ્યું છે। આ બનેલી ઘટના બાદ જે વાત સામે આવી રહી છે તે એ છે કે યુવતી સંજણ ઉમરગામ તાલુકા અને યુવક મસાટ ગામે સેલવાસમાં હોવાનું જાણવા મળ્યું છે। તેની સાથે બંનેના નામ પણ બહાર આવી રહ્યા છે। તેમજ થઈ રહેલી ચર્ચાઓ પ્રમાણે છોકરાના લગ્ન સંજણ ગામની છોકરી સાથે થયા હતા અને એક બાળક પણ છે જેવી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે। તે પછી જ આગળની સત્ય હકીકત બહાર આવશે। અશ્વિન પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, દાદરાનગર હવેલી।